તમે બધા જાણતા હશો કે ગેલેલિયો એક મહાન ખગોળશાસ્ત્રી થઈ ગયા, ઇટલીના ગેલેલિયો ખગોળશાસ્ત્રી. હવે એ જમાનામાં ક્રિશ્ચન ધર્મ કે એના ધર્મગુરુઓ કે બધા એવું માનતા હતા કે હરેક ગ્રહો પૃથ્વીની ફરતા ફરે છે. ઇવન સૂર્ય હોય કે ચંદ્ર, બધા જ ગ્રહો પૃથ્વીની ફરતા ફરે છે. અને આ ગેલેલિયોએ પોતે એ સમયે દૂરબીન બનાવેલું અને બધા ગ્રહોનું એણે બધું સર્વેક્ષણ કર્યું. અને એની પહેલાં બી લોકોએ કહેલું, એકાદા સાયન્ટિસ્ટે, કે બધા જ ગ્રહો પૃથ્વીની ફરતા નથી ફરતા, બધા જ ગ્રહો સૂર્યની ફરતા ફરે છે. પૃથ્વી પણ સૂર્યની ફરતી ફરે છે. અને આ વાતને પ્રતિપાદન કરવા માટે ગેલેલિયોએ અભિયાન છેડ્યું. અને એના ધર્મગુરુઓને આ વાત ગમી નહીં, હતી સત્ય. આજે આખી દુનિયા માને કે બધા જ ગ્રહો સૂર્યની ફરતા ફરે છે. ખાલી આટલી સત્ય હકીકતને સિદ્ધ કરવાનું અભિયાન આ ગેલેલિયોએ ઉપાડ્યું. અને એના ધર્મગુરુએ એની જગ જાહેરમાં માફી મગાવી કે તું માફી માગ, તું ધર્મ વિરુદ્ધ બોલી રહ્યો છો. અને ગેલેલિયોને માફી માગવી પડી હતી. માફી માગી છતાંય એને કારાગૃહમાં પૂરી દેવામાં આવ્યો, જેલમાં પૂરી દેવામાં આવ્યો. અને માણસ જેલમાં બીમાર પડ્યો, મોટી ઉંમર હતી એની. ત્યારે પછી એને ઘરમાં જ નજરકેદ રાખવામાં આવ્યો. અને એ જ સમયે એ ગેલેલિયોનું મૃત્યુ થયું હતું. તમે બધા જાણતા હશો, એને વર્ષો ગયા. ત્યાર પછી એના ધર્મગુરુ પોપને જગ જાહેરમાં માફી માગવી પડી કે અમે તેદી ખોટા હતા અને ગેલેલિયો સાચો હતો. આ સત્ય છે ને ભાઈ, એને બોલવું, એને જાહેર કરવું કે એને જીવનમાં ઉતારવું બહુ કઠણ છે. માણસના એમાંથી મોત પણ સર્જાણા છે, માણસને એમાંથી જેલો પણ પડી છે. આ ગાંધીને બધા જેલમાં ગયા હતા શું કરવા? એ અંગ્રેજો સામે સત્ય બોલ્યા હતા કે તમે આ કરી રહ્યા છો, આ ખોટું કરી રહ્યા છો. જે આ દેશમાં થઈ રહ્યું આ ખોટું થઈ રહ્યું છે. ગાંધીજી નીકળ્યા હતા સાબરમતી આશ્રમથી, અને જ્યારે મીઠા ઉપર અતિ મોટો જબરો કર નાખવામાં આવેલો નમક ઉપર, અને ગાંધીજી જ્યારે દાંડી કૂચ કરી ત્યારે ગાંધીજી એટલું બોલ્યા હતા કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વતંત્રતા લઈને જ જંપી શીખે. મરવું બી પડે છે ભાઈ સત્ય માટે. માણસને કેટલો, એટલે સત્ય બહુ આસાન નથી. હું બી ઘણી વાર વિચારું કે અમુક વાતો કરવામાં આપણે બહુ વિચાર કરી, ભાઈ શાંતિથી હજી જીવવું છે ને હું નકમ માથાકૂટમાં પડું. હું તમને ચોખ્ખું કહી દઉં, અમુક બાબતમાં હું નહીં પડતો. શું કરવા કે માણસને સત્ય એક્સેપ્ટ નથી કરી શકતા. મારે થોડા સૂત્રો તમને કહેવા છે અમુક સત્ય બાબતના, કારણ કે સત્ય છે ને બહુ કઠણ છે. એક બે સૂત્રો કહું. સત્યને હજી તો તૈયાર થઈને ચાલવાની તક મળે ને ત્યાં સુધીમાં જૂઠ અડધી દુનિયામાં ચક્કર લગાવીને આવી જાય છે. આ સત્ય જ્યાં હાલવાનું શીખે ને ત્યાં તો આમ ખોટું તો આખી દુનિયામાં ચક્કર મારીને આવી જાય છે. અને એક બે સૂત્રો મને ગમ્યા, એ તમને કહું કે સચ્ચાઈ કે રાસ્તે પર ચલને में फायदा है. બહુ મર્મવાળી આ વાત છે. सच्चाई के रास्ते पर चलने में फायदा है क्योंकि इस रास्ते में भीड़ कम होती है. इस रास्ते में भीड़ कम होती. आ मार्गे बहु ઝાઝા માણા ન હોય એટલે કે તમારે હાલવામાં ફાયદો બહુ થશે. झूठ इसलिए बिक जाता है क्योंकि सच को खरीदने की सबकी औकात नहीं होती है. झूठ इसलिए बिक जाता है क्योंकि सच को खरीदने की सबकी औकात नहीं होती है. મર્મવાળા બધા સૂત્રો જે મને ગમ્યા એ હું તમને થોડા કહું. અને એટલા માટે વાલા ભક્તો આપણે બધાએ અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી. પણ એક વાત, એક સૂત્ર જે મને ગમ્યું, જો વ્યક્તિ સત્ય કે સાથ અડા હૈ, કે આમ પગ ઠેરાવીને ઊભો છે, ડગતો નથી સત્યથી, સત્યના માર્ગથી. જો વ્યક્તિ સત્ય કે સાથ અડા હૈ ઉસકે સાથ પરમાત્મા ખડા હૈ. उसके साथ परमात्मा खड़ा है. એટલે આપણી કોર્ટોમાં બધી જજ બેઠા હોય ને ત્યાં ઉપર લખ્યું હોય સત્યમેવ જયતે. આ બી ઉપનિષદનું સૂત્ર છે. સત્યમેવ જયતે. વિજય તો સત્યનો જ થાય, વેલા મોડું થાય. એક બે વાત તમને એની કરી દઉં કે આ કળિયુગ છે, આ સતયુગ નથી. યુગનું નામ જો ને સતયુગ, જ્યાં સત્યનું પોષણ થતું હોય અને સત્યની બોલબાલા હોય, એ સતયુગ છે.
અને એનાથી વિપરીત આખો યુગ એટલે કળિયુગ. આ કળિયુગ છે. આમાં જરૂર ખોટું હાલશે ખરું, પણ અંતે વિજય સત્યનો થશે. એટલા માટે ઉપનિષદ બોલે સત્યમેવ જયતે. પણ કળિયુગ છે એટલે ખોટું પણ હાલશે ભાઈ. અહીંયા હાચા નાળિયેરને વધેરી નાખશે અને ખોટાને મઢી અને શોકેશમાં લોકો રાખશે. કારણ કે આ કળિયુગ છે. કોઈ કવિની એક બે વેદનાઓ છે, એ મારે તમને કેવી છે. એ કવિ એમ બોલે કે મને એ સમજાતું નથી શાને આવું થાય છે, ફૂલડાઓ ડૂબી જતા ને પથરા તરી જાય છે. તમારા મારા બધાના જીવનમાં વેદના હોય કે ખોટા માણાની બોલબાલા થતી હોય, એના માન સન્માન થતા હોય, એ માણાની પ્રગતિ ધોમધોમ થતી હોય અને નીતિમાન ને હાચો માણા બિચારો બે પાંદડે ન થતો હોય, ત્યારે પ્રશ્ન સતાવે કે આવું કેમ થતું હશે. મને એ સમજાતું નથી શાને આવું થાય છે, ફૂલડાઓ ડૂબી જતા અને પથરા તરી જાય છે. કામધેનુ ગાયને સૂકું તણખલું દોયેલું અને લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય છે. કામધેનુ ગાયને લીલું તણખલું હુકું તણખલું દોયેલું, હુકું તણખલું કામધેનુ ગાયને ન મળે અને લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય. આમાં બધું બહુ ઝાઝુ વિવરણ નહીં કરું, કારણ કે મારે સત્ય બોલીને દુઃખી નથી થવું. એટલે આમાં સમજી લેવું આખલા કોણ ને ગાયું કોણ. કામધેનુ ગાયને સૂકું તણખલું દોયેલું, લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય છે. ગરીબોના ઘરમાં ટીપું તેલ દોયેલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મને એ સમજાતું નથી શાને આવું થાય છે. આ કળિયુગ છે ભાઈ. આમાં ખોટું હાલ છે, પણ એટલું યાદ રાખવું કે અખંડ નહીં હાલે, અંતે તો સત્યમેવ. આ વેશ છે ને, આ બહુ વિશ્વાસપાત્ર વેશ છે. એટલે રાવણે આ વેશનો સહારો લીધો તો, અને અમુક પાખંડીઓએ આ વેશનો સહારો લે. ઘણા લોકો એમ કહેવાય સાધુ બગડી ગયા, એટલે હું એટલું કહું કે સાધુ હોય કોઈ દી બગડે નહીં, બગડેલો હોય કોઈ દી સાધુ ન હોય. તમે એમ કહો કે હાકર કડવી મળી લાગવા, એ હાકર હોય કોઈ દી કડવી ન હોય, અને કડવી હોય તો એ હાકર ન હોય. તમે હાકરની વરાહે કઈ કડવું કડિયાતું લઈ આવ્યા હો. આ બધું જે છે ને, એટલા માટે મારે કેવું છે કે થોડોક સમાજ બારો આવે. સ્વામિનારાયણ ભગવાને તો આ 200 વર્ષ પહેલા કામ કર્યું છે. અંધશ્રદ્ધા, પાખંડ, દંભ, ડોળ, આમાંથી બધાને બારા કાઢ્યા છે. અને સત્ય વાત નાનાની હોય ને તોય સ્વીકારવી. સત્ય વાત પોતાની પત્નીની હોય ને તોય સ્વીકારવી. સત્ય વાત પોતાના સાસુબાની હોય તોય સ્વીકારવી. સત્ય વાત દીકરાની વહુ કહેતી હોય ને તોય સાસુબાએ સ્વીકારવી. એવું ન કેવું કે તું કાલ સવારની આવેલી હું ખબર પડે. સત્ય વાત બધાએ સ્વીકારવી.